Use earphones for better audio experience. ભક્તિ મરે છે શું રહે છે દાદાની ભક્તિ મરે ખબર ને? એટલે એમને તો કશું વાંધો નહીં. પુરુષો તો જ્ઞાનમાં રહેવાનું સમજે ને? એવો ભેદ કેમ રાખ્યો છે આપણે? હે એવો ભેદ કેમ રાખ્યો છે? ભેદ રાખવાનો નહીં. એ સ્વભાવ છે, સ્ત્રી સ્વભાવ છે કે આથી વધારે ગ્રાસ્પિંગ કરી શકે નહીં. કેવું છે? પછી એક્સેપ્શન વાત જુદી છે, અપવાદ વાત જુદી છે. બાકી આથી વધારે ગ્રાસ્પિંગ કરી શકે નહીં. ખબર ને? બીજો ભેદ આપણે રાખ્યો નથી. એમનું આ ઉદ્ગલ જ એવું છે કે ગ્રાસ્પિંગ વધારે કરી શકે નહીં, મોહ વધારે હોય. એવું તમને નહીં લાગતું? પુરુષો કરતા સ્ત્રીઓ મોહ વધારે હોય? તો પછી દાદા મોક્ષ મેળવતા એમને મુશ્કેલી પડે. હે? મોક્ષ મેળવવા મુશ્કેલ ના પડે? હા, બે અવતાર વેલા વધારે મળે. બે તો વધારે પુરુષ ને પાછી સ્ત્રી કઈ કાયમ ના સ્ત્રી જ હોતી એવું નથી. એ સ્ત્રી આવતા બહુ પાછી પુરુષ થાય, એનો મોહ ઘટી જાય. એવું છે ને, આ બોડીમાં શું હોય છે કે મોહ નો પરમાણુ અને કપટ નો પરમાણુ, બે પરમાણુ વધે એટલે પુરુષ સ્ત્રી થઈ જાય, અને ઘટે સ્ત્રીનામાં મોહ ને કપટ તો પુરુષ થઈ જાય. શું? બરોબર. પરમાણુ પર છે. પુરુષ ના પરમાણુ કેવા હોય? ઇગોઇઝમ હોય, અહંકાર અને ક્રોધ બે હોય. શું? અને મોહ કપટ છે તે સ્ત્રીઓ નો હોય.